ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 7 અને 8ના ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું ગુજકેટ એક્ઝામ માટે. ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિવ કરંટ. તેમાં તમારે જે શરૂઆતના કિસ્સા છે, માત્ર અવરોધ ધરાવતો પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, તે બધામાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત યાદ રાખવાનો છે. પેજ નંબર 180 ઉપર આવી જાઓ. ઉદાહરણ 7.1 એ કરવાનું છે. એમાંથી હાફ પૂછી શકે, ABC 3માંથી કોઈ પણ એક ભાગ પૂછી શકે. અને ગુજકેટની એક્ઝામમાં ધ્યાન રાખજો કે બહુ મોટા MCQ આવતા નથી. નાના નાના 1 માર્ક્સમાં જે પ્રમાણે બોર્ડની એક્ઝામમાં હતા તેવા જ MCQ આવશે. ત્યાર પછી પેજ નંબર 183 ઉપર ઉદાહરણનો બીજો દાખલો એ કરવાનો છે. ત્યાર પછી પેજ નંબર 185 તેમાં ઉદાહરણના ત્રીજો, ચોથો એ બંને દાખલા કરવા અને પાછળ ઉદાહરણનો 5મો દાખલો, ત્રીજો, ચોથો, 5મો. ત્યારબાદ LCR AC શ્રેણી પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ. તો આગળ મેં કીધું તે પ્રમાણે LCR ત્રણે માટે I અને V વચ્ચેનો કળા તફાવત તમારે યાદ રાખવાનો છે. ત્યારબાદ પેજ નંબર 188 ઉપર તમને ઇમ્પિડન્સ ડાયાગ્રામ આપેલો છે. તે યાદ રાખવું કે આને શું કહેવાય? ઇમ્પિડન્સ ડાયાગ્રામ કહેવાય. કળા તફાવતનું સૂત્ર. જુદા જુદા કિસ્સાઓમાં તમને કળા તફાવત પૂછી શકે. આ સૂત્રમાં જો એકલું કેપેસિટર હાજર હોય તો ખાલી XC આવે, એકલું ઇન્ડક્ટર હાજર હોય તો XL આવે, એકલો અવરોધ હોય તો R આવે. જે હાજર હોય તેના પદ લેવા, જે હાજર ના હોય તેના પદ કાઢી નાખવા. અહીંયા LCR ત્રણે હાજર હોય તો આખું સૂત્રનો તમારે યુઝ કરવાનો છે. ત્યાર પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અનુનાદ. એમાંથી MCQ આવશે જ. તો LCR શ્રેણી પરિપથમાં અનુનાદ ક્યારે થયો કહેવાય? તો 3 કિસ્સા. પહેલું અહીંયા તમારે જગ્યામાં લખી દેવાનું છે કે પહેલું ક્યારે કે XC = XL થાય, કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ બંનેના મૂલ્ય સમાન થાય ત્યારે અનુનાદ થયો કહેવાય. પછી પરિપથમાંથી વહેતો પ્રવાહ એ કેવો બને? મેક્સિમમ બને. અથવા પરિપથનો ઇમ્પિડન્સ લઘુત્તમ બને = R બને અને દોલનોની આવૃત્તિ મહત્તમ થાય અથવા તો આવૃત્તિ એ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય. આ 4 વસ્તુ આપી હોય તો અનુનાદ થયો કહેવાય. એટલે ઇનડાયરેક્ટલી તમને કહેશે કે જ્યારે LCR શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સ લઘુત્તમ હોય ત્યારે આવૃત્તિ શોધો. મીન્સ કે અનુનાદ આવૃત્તિ શોધવાની છે. જ્યારે XC અને XL સમાન થાય ત્યારે આવૃત્તિ શોધો. મીન્સ કે અનુનાદ આવૃત્તિ શોધવી છે. આ 4 વસ્તુ વાપરી હોય, શબ્દ વાપર્યા હોય આ 4, તો તમારે ધ્યાન રાખવાનું છે કે અનુનાદનો કિસ્સો છે. ત્યાર પછી એવું જો કીધું હોય કે અનુનાદ કોણીય આવૃત્તિ શોધો તો ω0 = 1/√XC. પણ કોણીય શબ્દ ના વાપર્યો હોય તો ω = 2πf. F0 ને કરતા બનાવો તો તમારું સૂત્ર બનશે 1/2π√LC. કોણીય શબ્દ ના વાપરે તો કમ્પલસરી F0 જ શોધવાના હોય. અથવા જો એકમ આપેલો હોય હર્ટ્ઝમાં તો F0 અને એકમ આપેલો હોય રેડિયન પર સેકન્ડમાં તો ω0 શોધવાના હશે. બીજી વસ્તુ કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર આવે XC = 1/ωc. એટલે કે જો આવૃત્તિ, કોણીય આવૃત્તિનું મૂલ્ય અને XC એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આ વધે તો પેલું ઘટે ને ઘટે તો વધે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL = ω × L થાય. એટલે ω અને XL એકબીજાના સમપ્રમાણમાં, એટલે એક વધે તો વધે ને ઘટે તો ઘટે. આ યાદ રાખવાનું છે તમારે. ત્યારબાદ પેજ નંબર 191 પર LCR શ્રેણી પરિપથની અંદર પાવર. તે પાવરનું સૂત્ર યાદ રાખવાનું છે. પાવર P બરાબર V અને I નથી, પણ અહીંયા શું છે? ખરેખર P બરાબર VRMS IRMS × cos ∅. જ્યાં
cos phi એ શું છે? પાવર ફેક્ટર. તો યાદ રાખવાનું છે, તમને પાવર ફેક્ટર શોધવા કીધો તો ખાલી cos phi તમારે શોધવાનો છે. પાવર શોધવા કીધો હોય તો p અને પાવર ફેક્ટર કીધો હોય તો ખાલી cos phi. તથા તેના ખાસ કિસ્સા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ ચારે ચાર કિસ્સા યાદ રાખવાના છે કે પાવર ક્યારે મહત્તમ હોય, ક્યારે શૂન્ય હોય, બરાબર. માત્ર આર ધરાવતો, માત્ર એલ અને સી હોય, LCR ત્રણ હોય અને અનુનાદ હોય. એવું પૂછાય કે કયા બે કિસ્સામાં પાવર સમાન હોય? તો માત્ર અવરોધ ધરાવતો પરિપથ અને અનુનાદ વખતેનો પરિપથ, અનુનાદ વખતેનો કિસ્સો. એ બંને કિસ્સામાં પાવર કેવો હશે? મહત્તમ હશે. અહીંયા પણ મહત્તમ થશે અને અહીંયા પણ મહત્તમ થશે. અનુનાદ અને માત્ર અવરોધ ધરાવતો કિસ્સો એ બંને સેમ જ બની જાય. ઉદાહરણનો 7.7 એ દાખલો તમારે કરવાનો છે. ત્યારબાદ ઉદાહરણ 7.9 એ કરવાનો છે. ત્યારબાદ 7.10 કરવાનો છે. ત્યાર પછીનો ટોપિક છે ટ્રાન્સફોર્મર. તેમાંથી MCQ આવી શકે કે ટ્રાન્સફોર્મર બે પ્રકારના હોય, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું થાય? તો કયું ટ્રાન્સફોર્મર શાના માટે વપરાય? વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરવા માટે. એટલે એવું પૂછી શકે કે વોલ્ટેજના મૂલ્યમાં ફેરફાર કરવા માટે નીચેનામાંથી કયું સાધન વપરાય? તો શું આવશે? ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર શું કરશે? અપ, નામ જ છે સ્ટેપ અપ, તો એ વોલ્ટેજને અપ કરે એટલે વધારે. સ્ટેપ ડાઉન એટલે વોલ્ટેજને ડાઉન કરે, વોલ્ટેજ ઘટાડે. એટલે અહીંયા ઇનપુટ કરતાં આઉટપુટમાં વોલ્ટેજ વધુ મળે, આમાં ઇનપુટ કરતાં આઉટપુટમાં વોલ્ટેજ ઓછો મળશે. ત્યારબાદ સામેના પેજ પર ઇક્વેશન આપેલું છે. VS/VP = NS/NP = તમે R લખી શકો અને આરને કહેવાય ટ્રાન્સફોર્મેશન રેશિયો. અને આ જે સૂત્ર છે તે કોઈ પણ ટ્રાન્સફોર્મરને તમે લાગુ પાડી શકો. આદર્શ ટ્રાન્સફોર્મર હોવું જરૂરી નથી. હવે ટ્રાન્સફોર્મેશન રેશિયો આર કોના માટે કેટલો આવે? કે જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તેના માટે R > 1, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે R < 1. અને જો R બરાબર 1 હોય કોઈ ટ્રાન્સફોર્મરમાં તો વોલ્ટેજ વધતો પણ નથી, ઘટતો પણ નથી. એટલે V સેકન્ડરી અને V પ્રાઇમરી બંને કેવા મળે? સમાન મળે. તો ટ્રાન્સફોર્મર વાપરવાનો કોઈ મતલબ ન રહેતો નથી. એટલે આંટાની સંખ્યા વધારે હોવી જોઈએ અથવા તો ઓછી હોવી જોઈએ. સેકન્ડરી અને પ્રાઇમરી વચ્ચે ફેરફાર હોવો જોઈએ. હવે એ જ પેજ ઉપર નીચે જે સમીકરણ છે 7.35 તેમાં I પણ આવે છે અને એ = R તમે લખી શકો. તો આ જે સૂત્ર કરું તે માત્ર તમે આદર્શ ટ્રાન્સફોર્મર માટે વાપરી શકો, ગમે તે ટ્રાન્સફોર્મર માટે વાપરી શકો નહીં. આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? કે જે ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરીનો પાવર એટલે કે ઇનપુટ પાવર અને સેકન્ડરીનો પાવર એટલે કે આઉટપુટ પાવર એ બંને પાવર સરખા હોય તેવા ટ્રાન્સફોર્મરને આદર્શ ટ્રાન્સફોર્મર કહે છે. આદર્શ ટ્રાન્સફોર્મરમાં પાવર વ્યય થતો નથી. પણ વ્યવહારમાં જે ટ્રાન્સફોર્મર વપરાય, આપણા ઘરની બહાર જે DP હોય, સોસાયટીની બહાર, તેમાં પ્રાઇમરી અથવા તો ઇનપુટનો પાવર વધારે હોય અને સેકન્ડરી આઉટપુટનો પાવર ઓછો હોય. ઇનપુટ વધારે હોય, આઉટપુટ ઓછો હોય. આ મોસ્ટ IMP. જો વ્યવહારમાં વપરાતું ટ્રાન્સફોર્મર પૂછે તો ઇનપુટનો વધારે, આઉટપુટ ઓછો. પણ જો આદર્શ ટ્રાન્સફોર્મર શબ્દ વાપરે તો ઇનપુટ અને આઉટપુટના પાવર કેવા હોય છે? સમાન હોય છે. ત્યાર પછી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું છે ટ્રાન્સફોર્મરમાં પાવર વ્યય કેમ થાય છે? તો એનો એ જ પેજ પર નીચે આપેલું છે. ફ્લક્સ લીકેજ, વાઇન્ડિંગનો અવરોધ, એડી પ્રવાહ અને હિસ્ટ્રેસિસ. એ ખાલી 4 નામ યાદ રાખવાના છે કે નીચેનામાંથી કયું કારણ ટ્રાન્સફોર્મરમાં પાવર વ્યય માટેનું નથી એવું પૂછે. એટલે 3 ઓપ્શન હોય ને ચોથું ઓપ્શન કંઈક અલગ હોઈ શકે. આ રીતે એમાંથી MCQ આવશે. ખાલી ટાઇટલ યાદ રાખવા. સ્વાધ્યાયમાં સ્વાધ્યાયની અંદર 1 થી 7 ટોટલ 8 દાખલા છે. તો તમારે 1 થી 7 બધા દાખલા કરવાના છે, કેમ કે બધા નાના નાના જ છે, અડધા કરીને પૂછી શકે છે. 8માં સિવાયના બધા દાખલા કરવા આની અંદર. નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો. તેમાં બીજો જ પેરેગ્રાફ છે કે મેક્સવેલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો અને તેમના ઉદ્ગમો, વિદ્યુતભાર, પ્રવાહ ઘનતાને સાંકળતા સમીકરણોની ગણના રચના કરી. આ સમીકરણો મેક્સવેલના સમીકરણ તરીકે ઓળખાય છે. ત્યારબાદ પેજ નંબર 203
તેમાં સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે ε0 d∅e. વિદ્યુત ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરો અને તેને ε0 વડે ગુણો તો તમને સ્થાનાંતર પ્રવાહ મળશે. બે પ્રકારના પ્રવાહ હોય, કંડક્ટિંગ કરંટ કે જે તારમાંથી પસાર થાય અને સ્થાનાંતર પ્રવાહ કે જે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મળે છે. આ સૂત્ર યાદ રાખવાનું છે, એમ્પિયરનો સર્કિટલનો નિયમ. ત્યારબાદ એની સામેના પેજ ઉપર શૂન્યાવકાશમાં મેક્સવેલના સમીકરણ, એ સમીકરણ તમારે 4 યાદ રાખવાના છે. એવું પૂછી શકે કે નીચેનામાંથી કયા સમીકરણ મેક્સવેલના નથી, અથવા ફેરેડેનો નિયમ કયો છે, ગોસનો નિયમ કયો છે, એવું એક પણ પૂછી શકે. નીચેનામાંથી કયું ઓપ્શન ફેરેડેનો નિયમ બતાવે, કયું એમ્પિયર મેક્સવેલનો નિયમ દર્શાવે છે. ઓકે, એટલે આમાં કશે લખેલું નથી કોષ્ટકમાં કે માત્ર જાણકારી માટે, એટલે તમારે કરવાનું. જ્યાં કોષ્ટકમાં એવું લખેલું હોય કે માત્ર જાણકારી માટે, તો એ ના વાંચો તો ચાલે. ત્યાર પછીનો ટોપિક છે વિદ્યુત ચુંબકીય તરંગો. તેની અંદર એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપેલો છે, કૌંસમાં આપેલું છે. જો દોલન કરતો વિદ્યુત ભાર એક પ્રવેગિત વિદ્યુત ભારનું ઉદાહરણ છે, એ યાદ રાખવાનું છે. ઓકે, તે જ પેરેગ્રાફમાં છેલ્લેથી બીજી લાઈન કે આ વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ સ્વાભાવિક રીતે જ દોલન કરતા વિદ્યુત ભારની આવૃત્તિ જેટલી હોય છે. સ્વાધ્યાયમાં એક દાખલો પણ છે, દોલન કરતા વિદ્યુત ભારની આવૃત્તિ આટલી, તો ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી, તો બંનેની આવૃત્તિ સમાન હશે. ઓકે, ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાઓ છે. પેજ નંબર 207 ઉપર સૂત્ર છે ઓમેગા બરાબર સી ઇન્ટુ કે, અથવા તો તમારે યાદ રાખવાનું છે ઓમેગા કે સી. ઓમેગા ઇઝ કે સી. પછી અહીંયા સૂત્ર છે મ્યુ અથવા તો એફ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમડા, અથવા તો મ્યુ બરાબર સી બાય લેમડા. આવૃત્તિને તમે મ્યુ પણ કહી શકો, આ મ્યુ છે, વી નથી. ઓકે, ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ E0 બાય B0 ઇઝ ઇક્વલ ટુ સી, અથવા ERMS બાય BRMS ઇઝ ઇક્વલ ટુ સી. E0 એટલે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર, B0 એટલે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. ત્યારબાદ મધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ અને શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ આવશે 1/√μ0ε0. એ બંને યાદ રાખવા. બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોનો શૂન્યાવકાશમાં વેગ સમાન હોય અને તે 3×10⁸ મીટર/સેકન્ડ જેટલો હશે. ગમે તે એક્સ-રે હોય, રેડિયો તરંગો, માઇક્રોવેવ તરંગો, બધાનો સેમ હશે. પેજ નંબર 208 પર ઉદાહરણ 8.1 એ કરવાનું છે. ત્યારબાદ પેજ નંબર 209, તેમાં વિદ્યુત ચુંબકીય તરંગનો વર્ણપટ આપેલો છે. એ વર્ણપટનો ક્રમ તમારે યાદ રાખવાનો છે. વધતો ક્રમ છે, ઘટતો ક્રમ છે, એ રીતે. ઓકે, આની અંદર આ સૂત્ર એક મારી પાસે છે, તમારે બીજી અલગ રીતે યાદ રાખવું તો તમે રાખી શકો છો. અહીંયા તમારે એ રીતે લખવાનું છે કે ભાઈ આ ગેમાથી લઈ અને નીચેનો ક્રમ કઈ રીતે યાદ રાખશો, તો એક સૂત્ર છે આ રીતનું. જો તમને ગમે તો ગમન નામનો એક છોકરો છે કે જે એક્સ-રે, આપણે જે એક્સ-રે ડૉક્ટર પાડે, બરાબર, હાડકાનો, છાતીનો, બરાબર, હાથનો, પગનો, તે એક્સ-રે લઈને એક પારજાંબલી કિરણો, તમને ખ્યાલ હોય તો જો જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે તમારે સ્પેશિયલ પ્રકારના ગોગલ્સ પહેરીને એને જોવું પડે, ડાયરેક્ટ જોઈ શકતા નથી. અથવા તો તમે એક્સ-રે સામે રાખો તો પણ તમે એને જોઈ શકો છો. તો ગમન નામનો છોકરો ગમને એક્સ-રે વડે, તમારે આ સૂત્ર લખી દેવાનું, ગમને એક્સ-રે વડે પારજાંબલી, કેમ કે સૂર્યમાંથી જે પારજાંબલી કિરણ નીકળતી એને એક્સ-રેની મદદથી એક્સ-રે વચ્ચે રાખીને જોયા. ગમને એક્સ-રે વડે પારજાંબલી કિરણોનું દ્રશ્ય જોયું. એ ટેરેસ ઉપર જઈને એક્સ-રેની મદદથી પારજાંબલી કિરણનું દ્રશ્ય જોવે છે અને પાછો આવીને, અહીં તમે આખું લખજો, હું આખું લખતો નથી, પાછો આવીને માઇક્રોવેવ બંધ કરી, ઘરમાં માઇક્રોવેવ ચાલુ હતું, તે માઇક્રોવેવ બંધ કરી અને તે રેડિયો સાંભળવા બેઠો. અહીંયા પાછો આવીને કે ગમને એક્સ-રે વડે પારજાંબલી કિરણોનું દ્રશ્ય જોયું, પાછો આવીને માઇક્રોવેવ બંધ કરી રેડિયો સાંભળવા બેઠો. આની અંદર ગમન એટલે ગામા કિરણો, એક્સ-રે એટલે એક્સ કિરણો, દ્રશ્ય પારજાંબલી કિરણો વડે પારજાંબલી કિરણોનું દ્રશ્ય એટલે કે દ્રશ્ય પ્રકાશ જોઈ પાછો આવ્યો એટલે પારખ, માઇક્રોવેવ અને રેડિયો. 1 2 3 4
5, 6 અને 7 7 પ્રકારના કિરણો છે, તરંગો છે. એ તમારે આ પ્રમાણે યાદ રાખવાના છે. અને ગમનથી લઈને રેડિયો સુધી તમે જાઓ ત્યારે એની તરંગ લંબાઈ વધે છે. આ તરંગ લંબાઈનો વધતો ક્રમ છે, તો આવૃત્તિ શું થશે? એ ક્રમમાં ઘટતી જાય. તમે જોઈ શકો કે અહીંયા -14, -13 જેમ જેમ નીચે જાઓ તેમ તરંગ લંબાઈ વધે છે. પણ આવૃત્તિ જો 10⁻23, 22, 21 આવૃત્તિ ઘટે છે. આમ આપણે જે ગમનવાળું સૂત્ર કીધું, હું પાછું બોલી જાઉં. ગમને એક્સરે વડે પારજાંબલી કિરણોનું દ્રશ્ય જોયું, પાછો આવીને માઇક્રોવેવ બંધ કરી રેડિયો સાંભળવા બેઠો. એમાં તરંગ લંબાઈ વધે છે અને આવૃત્તિ ઘટે છે. આ ક્રમ તમને 11મા ચેપ્ટરમાં કામ લાગશે. 11મા ચેપ્ટરમાં એવું કીધું હોય કે કોઈ ધાતુની પ્લેટ પર પારક્ત કિરણો આપાત કરતા તેમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો નીચેનામાંથી કયા કિરણો એના પર આપાત કરવા જોઈએ કે જેથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અથવા ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે? તો જેની આવૃત્તિ પારક્ત કરતાં વધારે હોય તેવા કોઈ પણ કિરણ એના પર આપાત કરી શકાય. એટલે કોની આવૃત્તિ વધારે, કોની ઓછી, એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય તરંગોના બધા પ્રકાર આપેલ છે કે રેડિયો તરંગો, માઇક્રોવેવ, તે બધા તમારે વાંચવા પડશે. આખા પેરેગ્રાફ વાંચવા પડશે. કેમ કે કાં તો એમના આવૃત્તિનો ક્રમ પૂછી શકે, તરંગ લંબાઈનો ક્રમ પૂછી શકે, એમનું ઉદ્ગમ, તમારે કેટલી વસ્તુ યાદ રાખવી કે એક તો એમનો આવૃત્તિ, તરંગ લંબાઈનો ક્રમ, એફ અને લેમડાનો ક્રમ, એમનું ઉદ્ગમ કે કેવી રીતે ઉત્પન્ન કરી શકાય, ત્યાર પછી તેમનો ઉપયોગ કે કઈ જગ્યાએ એમનો ઉપયોગ થાય. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઘણીવાર આ રેડિયો તરંગો છે તો એમાં પૂછી શકે કે ભાઈ શોર્ટ વેવની આવૃત્તિ કેટલી હશે, પછી ટીવી તરંગોની આવૃત્તિનો રેન્જ કેટલી હોય, FM તરંગોની આવૃત્તિની રેન્જ કેટલી હોય, ઘણી પછી UHF અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી, એનું ફૂલ ફોર્મ પૂછી શકે. આમાંથી MCQ આવવાના બહુ જ શક્યતા છે. એટલે માઇક્રોવેવ, રેડિયો, એ બધા જ તરંગોના તમારે આખા પેરેગ્રાફની એક લાઈન ધ્યાનથી જોઈ જવાની છે. ઓકે, બધા જ વાંચવાના છે. પછી એવું પણ પૂછાઈ શકે કે ભાઈ આ લેસિક સર્જરી તમે જોયું હોય બોર્ડનું નમૂનાનું પેપર, તો તેમાં હતું કે લેસિક સર્જરી માટે કયા કિરણો ઉપયોગ આવે, તો તમે જોઈ શકો કયા કિરણો આવે છે? પારજાંબલી કિરણો વપરાય છે. ઓકે. ત્યાર પછી સામેનો એક કોષ્ટક છે, તે કોષ્ટકમાં એની સમરી આપેલી છે, એટલે એ કોષ્ટક પણ એકવાર જોઈ જજો. એવું ના કરતા કે ખાલી કોષ્ટક વાંચો, આની એક લાઈન વાંચો, એમાંથી MCQ 100% આવશે. જેમ કે LED, તો LEDનું પૂરું નામ અહીંયા આપેલું છે પારક્ત કિરણોમાં, LED, લાઇટ એમિટિંગ ડાયોડ. ઓકે, એટલે એ બધું જોઈ જવું. ત્યાર પછી સ્વાધ્યાયની વાત કરીએ, પેજ નંબર 214. સ્વાધ્યાયમાં તમારે ત્રીજો, ચોથો, 5, 6, 7, 3, 4, 5, 6, 7 આટલા દાખલા આ ચેપ્ટરમાંથી કરવાના છે. એની સાથે આપણે પાર્ટ 1 કમ્પ્લીટ કરીએ છીએ. પાર્ટ 2 એઝ સૂન એઝ પોસિબલ હું વિડીયો અપલોડ કરીશ. ઓકે.